આજનો મારો ટોપિક છે અસ્તિત્વ ही સહઅસ્તિત્વ है। આપણે જેટલી વાત કરી એનાથી આગળ તો કે વ્યાપક અને પ્રકૃતિ, તો પ્રકૃતિની જે બધા ગુણધર્મ જોયા, પણ એક ક્વેશ્ચન થાય પ્રકૃતિ બને કે નહીં, તો જે સાયન્સ બેકગ્રાઉન્ડથી એ જોઈ શકશે કે આ પ્રકૃતિ છે ને અણુ અને પરમાણુથી બને। તમે જોવો ને તો ગમે ત્યાં તમે નામ સાંભળ્યું જઈ શકે અણુ, પરમાણુ, અને એનાથી અંદર જઈએ ને તો એની અંદર આવે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન। તો આ પ્રકૃતિ બનાવેલી છે અણુ અને પરમાણુ। હવે આ અણુ અને પરમાણુ જ્યારે પોતાનું કામ કરશે ને ત્યારે જ આ આપણે સાપેક્ષ ઉર્જા મળશે। સાપેક્ષ ઉર્જા કેટલી? 3 ઉર્જા। એક તો આપણે જે ચુંબકથી બને વિદ્યુત ઉર્જા, રસોઈ માટે જે વાપરીએ હીટ, અને ત્રીજી ઉર્જા તમે જે અત્યારે સાંભળી રહ્યા હોય સાઉન્ડ ઉર્જા। તો એ કેના કામ કરવાથી મળી? અણુ અને પરમાણુના, એને જ આપણે નામ આપ્યું સાપેક્ષ ઉર્જા। પણ હવે ક્વેશ્ચન એ થાય કે અણુ અને પરમાણુને કામ કરવાની ઉર્જા ક્યાંથી મળી? એ ક્વેશ્ચન થયો કે અણુ અને પરમાણુ કામ કરે તો કઈ રીતે કામ કરી શકે? અને બીજો જ ક્વેશ્ચન આપણા જીવનમાં એવો છે કે આપણે જે વિચાર આવે, વિચાર કરવા માટે ઉર્જા ક્યાંથી મળશે? તો એ જ ઉર્જા આ જે સાપેક્ષ ઉર્જામાં પરમાણુ કામ કરે ને, એ પરમાણુને વ્યાપકમાંથી જ મળે। વ્યાપક એટલે બધી જ જગ્યાએ જોવા મળે, અને એ જ ઉર્જા આપે કેને? અણુ અને પરમાણુને। એને જ આપણે કીધું નિરપેક્ષ ઉર્જા। એટલે આપણે ક્યારેક સ્ટડી કરતા હોય ને તો એક સેન્ટેન્સ આવે, હર ચીજ ગિર્યા ભીગા ડૂબા है। એનો મતલબ શું થયો કે અણુ અને પરમાણુ કેની અંદર આવેલા છે? વ્યાપકની અંદર। અને વ્યાપક જેને ઉર્જા આપે એને કીધું આપણે નિરપેક્ષ ઉર્જા। હવે એનાથી જ વિચારી શકીએ કે આપણે વિચારીએ છીએ કે આપણે કેના ભાગ છીએ? વ્યાપકના। વ્યાપક જ આપણે વિચારવાની એનર્જી આપે, અને એનર્જી બધા માટે સમાન છે। જેમ કે હું વિચારું તો વ્યાપકમાંથી જે મને એનર્જી મળવી જોઈએ બધા માટે સમાન જ છે, અને સમાન હોય એ ઉપરાંત બધાને હંમેશા મળવાની જ છે। એવું નહીં કે મારે જ વિચારવું નથી તો મને જ ઉર્જા મળશે નહીં। કઈ ઉર્જા? નિરપેક્ષ। તો એ ઉર્જા બધે માટે સરખા પ્રમાણમાં છે અને હંમેશા રહેવાની। એનું જ નામ આપણે આપ્યું ઈશ્વર। ઈશ્વર એટલે શું? કે નિરપેક્ષ રૂપી ઉર્જા હર માનવને સરખા પ્રમાણમાં જ મળેલી છે, એને જ કીધું આપણે નિરપેક્ષ ઉર્જા, અને એના જ રૂપને આપણે કીધું ઈશ્વર। હવે આપણે જે વાત કરવી છે ને કે અસ્તિત્વ સહઅસ્તિત્વ કઈ રીતે થાય, તો પ્રકૃતિમાં આપણે અણુ અને પરમાણુ તો વાત કરી લીધી, તો આપણે અત્યારે જોવા જઈએ ને તો પરમાણુ આપણી આગળ કેટલા, અણુ કેટલા? તો સાયન્સમાં 118 તત્વો, એટલે કે 118 પરમાણુ આપણી આગળ છે। તો એવા પરમાણુને આપણે કીધું જળ પરમાણુ। જળ પરમાણુને 2 પ્રકાર, એક ભૂખ્યા અને અજીર્ણ। તો હું એક મારી રીતે ટ્રાય કરું। અમે સાયન્સમાં જ્યારે સ્ટડી કરતા હોય ને તો આ રીતે 118 એલિમેન્ટ આવે, એને કહેવાય પિરિયોડિક ટેબલ। તો આ તત્વોની વાત થઈ છે। તો આ પ્રકૃતિ શું છે? અણુ અને પરમાણુથી બનેલી, અને એ જ પ્રકૃતિને આપણે નામ આપ્યું જળ, અથવા ભૂખ્યા અથવા અજીર્ણ। તો આ 118 તત્વો છે એને જ આપણે જળ પરમાણુ કીધા। હવે જળ પરમાણુની એક લાક્ષણિકતા કે આની અંદર વધારે ડિટેલમાં આપણે જોઈએ ને તો એની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન આવેલા છે। સાયન્સ બેકગ્રાઉન્ડમાં આવે એટલે હું આ બહુ આગળ નથી લેતો। એની ઇલેક્ટ્રોન રચના હોય 2, 8, 18 અને 32। આ કેની ઇલેક્ટ્રોન રચના થઈ, અથવા આવી રચના કેની થઈ? જળની, અથવા 118 એલિમેન્ટની, અને એનાથી શું બને? પ્રકૃતિ। રેડી? પરંતુ આ જળ જે છે ને એ કોઈ દી સ્ટેબલ થવાના નથી, એ સ્ટેબલ ના રહી શકે। જેમ કે હું 118માંથી કોઈ એક એલિમેન્ટ લઈ લઉં, જેમ કે ખાલી હાઇડ્રોજન, તો ખાલી એકલો હાઇડ્રોજન સ્ટેબલ રહી શકે નહીં। આ મોટામાં મોટી આની લિમિટેશન કે એ કોઈ દી સ્ટેબલ રહી શકતા નથી। એટલે શું કરે? તો કે હાઇડ્રોજન બીજા હાઇડ્રોજન પાસે જાય અને એક બોન્ડ બનાવે, એને કહેવાય અણુબંધન। પરમાણુમાંથી શું બની ગયા? અણુ। એને શું કરવા જરૂર પડી? કે જળ પરમાણુ જેટલા છે બધા અનસ્ટેબલ છે, એટલે સ્ટેબલ થવા માટે પ્રયત્ન કરે। તો એ જ ભૂખ્યા અને અજીર્ણ પરમાણુ અમુક એવા પરમાણુ હતા કે જે સ્ટેબલ થઈ ગયા। અમુક અણુ અને પરમાણુ બન્યા, અને અમુક જળમાંથી જ પરમાણુ એવો હતો કે જે સ્ટેબલ થઈ ગયો, એને જ આપણે નામ આપ્યું ચૈતન્ય પરમાણુ। શું નામ આપ્યું? ચૈતન્ય પરમાણુ। અને ચૈતન્ય પરમાણુને જ આપણે શું કીધું? જીવન। તો એ કઈ રીતે બન્યું? તો જો 118 એલિમેન્ટની ઇલેક્ટ્રોન રચના આવી છે, 2, 8, 18, 32। પણ જેમ પૃથ્વીનું ઇન્વોલ્વમેન્ટ થયું કે આગળ વધવાની ટ્રાય કરી, તો પ્રકૃતિ કેવી છે કે જ્યાં સુધી પૂર્ણ ના થાય ને ત્યાં સુધી એનું કામ કર્યા રાખે। તો આ તો અનસ્ટેબલ હતા, હજી એને પૂર્ણ થવાનું હતું, તો અમુક એમાંથી એલિમેન્ટ જ ચૈતન્ય પરમાણુમાં ગયા। તો આમાં શું ચેન્જીસ થયો? 2, 8, 18, 32 જે ઇલેક્ટ્રોન હતા ને એની મધ્યંશમાં કોઈ એક અંશ આવી ગયો,
જે 2, 8, 18 ને 32 છે ને એના મધ્યસ્થમાં શું આવી ગયો? કોઈ એક અંશ. એટલે ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? 1, 2, 8, 18 ને 32. અને આ સ્ટેબલ થઈ ગયું. કઈ રીતે સ્ટેબલ થયો? તો કે આ ઇલેક્ટ્રોન તમે ગણશો તો 2, 8, 18 ને 32 ટોટલ કેટલા થાય? 60. તો 60 ઇલેક્ટ્રોનનું જેટલું વેઇટ હોય ને એટલું જ વેઇટ આ એક પ્રોટોનનું હોય. તો મધ્યસ્થમાં રહેલો અંશ શું છે? એક પ્રોટોન. તો આપણે એક પ્રોટોનનું જેટલું વેઇટ લઈએ ને એટલું જ વેઇટ કેનું થાય? 60 ઇલેક્ટ્રોનનું. હવે તમે વિચાર કરો, કોઈ પોઝિટિવ વસ્તુ હોય એટલી જ બરાબરમાં નેગેટિવ વસ્તુ હોય. જેમ કે હું ધવલભાઈ આગળથી 10 રૂપિયા લઉં અને સમય જાય એટલે પછી મને 10 રૂપિયા પાછા આપી દે, એનો મતલબ થયો કે બરાબર થઈ ગયું. તો હવે આ જે ચૈતન્ય પરમાણુની રચના થઈ ને એને વચ્ચે એક આવ્યો પણ એ પ્રોટોન હતો, તો એનું વજન બરાબર 60 ઇલેક્ટ્રોનનું પ્રોટોન થયું, વજન થયું ઇલેક્ટ્રોનનું. એટલે આ બે વસ્તુ કેવી થઈ ગઈ? બરાબર. એટલે જ આપણે આને કીધું કે આ અણુબંધનથી મુક્ત થઈ ગયું. અને આની અંદર કોઈ ભાર રહેલો નથી. જ્યારે 118 તત્વો હોય છે તો એની અંદર અણુ અને ભાર બંધન હોય છે, એટલે એમાં વેઇટ જોવા મળશે. જ્યારે જીવન પરમાણુ હોય છે એ બેલેન્સ કર્યું 1 પ્રોટોને, એટલે એને આપણે કીધું અણુ અને ભાર બંધનથી મુક્ત. એટલે આપણે જોઈએ તો જીવન પરમાણુ ઘણી વાર સ્ટડી કર્યું હોય કે ભાર વિહીન છે, એમાં કોઈ ભાર જ નથી, એટલે તો આપણે ઇઝીલી પકડમાં આવતો નથી. તો પકડમાં નહીં આવે, પણ એને જેમ સમજશું ને એમ એ સમજમાં આવશે. પણ એક બીજી લિમિટેશન આવી ગઈ કે આમાં જે બહારના ઇલેક્ટ્રોન ને 8, 18 ને 32 એને કહેવાય કલ્પનાશીલતા, જે આપણા અંદર આવેલી હોય. તો બાહ્યતમ કક્ષાને જ કલ્પનાશીલતા કીધું આપણે. અને એનામાં એક બીજું બંધન આવી ગયું જેને કહેવાય આશા અને વિચાર બંધન. તો ચૈતન્ય પરમાણુમાં બીજી એક લિમિટેશન આવી ગઈ કે એની અંદર આશા અને વિચાર બંધન આવી ગયું. એટલે જે આપણે કહીએ ને કે મને બહુ વિચાર આવે ને, અત્યારે તો ઘણા બધા ડોક્ટરી લાઈનમાં જઈએ તો ડોક્ટર એવું જ કહેતા હોય કે એવા પેશન્ટ આવે કે મને બહુ જ વિચાર આવે, મારે શું કરવું જોઈએ? મને દવા આપો. પણ જે ચૈતન્ય પરમાણુ બન્યો એ જ આશા અને વિચાર બંધનથી યુક્ત. તો હવે આપણું કામ અંધેરમાં એ જ થાય કે આશા અને વિચારરૂપી આપણે શું કરીએ કે એની તૃપ્તિ થાય અને આશા અને વિચાર તૃપ્ત થાય. રેડી? તો આ બધી વાત કેની હતી? ચૈતન્ય પરમાણુ. ચૈતન્ય પરમાણુની લાક્ષણિકતા એ કે ભાર વિહીન છે, એટલે જ આપણા શરીરને અકાલી શકે. આપણું શરીર કેવું છે? ભાર સાથે. અને ચૈતન્ય પરમાણુ નથી કે પકડમાં નથી આવતો અને એ શરીરને ચલાવી શકે. તો આ ચૈતન્ય પરમાણુની વાત થઈ. હવે આ જે ચૈતન્ય પરમાણુ છે ને એ કઈ રીતે શરીર ધારણ કરે અને કઈ રીતે આપણું શરીર બને એ હું તમારી હારે વાત કરું. તો કઈ રીતે શરીર બનશે? પ્રકૃતિ ક્યાંથી બની? પ્રકૃતિ ક્યાંથી બની? હા, આ પ્રકૃતિ કેમાંથી બની? અણુ અને પરમાણુમાંથી. તો આપણે પ્રકૃતિના અંશ જ છીએ, તો આપણે અણુ અને પરમાણુથી બન્યા કહેવાય. બરોબર? કઈ રીતે બન્યા ને હું કહું, મને જેટલું સમજમાં આવ્યું છે. અને 5 થી 6 વર્ષ મેં આમાં આ જ ટોપિક ઉપર રિસર્ચ કર્યું છે. કેમ કે મારો જ્યારે હું કોલેજમાં ભણતો હતો લગભગ અત્યારે 6 થી 7 વર્ષ થઈ ગયા અને મને આ કોલેજમાં જીવન વિદ્યા મળેલી છે. એટલે તો મેં મારો કનેક્શનનો પોઈન્ટ આ હતો કે કઈ રીતે જીવન. અને એક તમે વિચાર કરો ને, સાયન્સનો કોઈ સ્ટુડન્ટ હોય તો એના વિચાર એ જ લેવલના હોય કે એના વિચારને તૃપ્તિ કરવા માટે કોઈ એવો પોઈન્ટ જોઈએ. અને ઉપરાંતમાં હું તો સાયન્ટિસ્ટ, એટલે મને કોઈ એવો પોઈન્ટ મળે તો જ હું એના ઉપર કામ કરું, બાકી તો હું નકારી દઉં એવો માણસ હતો. પણ આ એક એવો પોઈન્ટ હતો કે જે મને મળ્યો અને મારી ગતિ છેલ્લા 5 થી 6 વર્ષ આ ટોપિકને લઈને જ રહી. એટલે હું મારી હાલની સ્થિતિએ તમને કહીશ. હવે આમાં શું થયું? બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. આપણા શરીર કઈ રીતે બન્યું? તો અત્યારે લગે અણુ ને પરમાણુ કેટલા હતા? 118. તો 118 પરમાણુઓ આપણી પાસે છે. 118 કેટલા પરમાણુઓ આપણી પાસે. હવે વિચાર કરો, કઈ નથી આપણી આગળ, 118 પરમાણુ જ છે. એમાંથી પહેલી વસ્તુ બની, એક હાઇડ્રોજન ભેગો થયો, એક ઓક્સિજન ભેગો થયો અને પાછો એક હાઇડ્રોજન. તો એક પેલું બધી વસ્તુ બની પાણી. એને કીધું રાસાયણિક કલા. કે આ ભૌતિક જે એલિમેન્ટ હતા એમાંથી પહેલી વસ્તુ કઈ બની? પાણી. પેલું સંયોજન બન્યું. અહીંથી જ આખા રસાયણ શાસ્ત્રની શરૂઆત થઈ. રસાયણ શાસ્ત્ર એટલે કેમેસ્ટ્રી અને ભૌતિક શાસ્ત્ર એટલે ફિઝિક્સ. તો 118 તત્વો હતા એ કેવા હતા? અનસ્ટેબલ હતા. એટલે સ્ટેબલ થવાની ટ્રાયમાં પેલું શું બન્યું? પાણી. હવે પાણી બની ગયું એટલે અલગ અલગ જમીનમાં પડવાનું. તો અલગ અલગ જમીનમાં પડશે તો જમીનને અલગ અલગ જ હશે. તો જમીનને જોવી હોય ને તો એસિડિક હોય, કાં તો બેઝિક હોય અને કાં તો ક્ષારવાળી જમીન હોય. તો ક્યાંક પાણી એસિડિક જમીનમાં પડ્યું અને ક્યાંક પાણી ક્યાં પડ્યું?
બેઝિક જમીનમાં અને ક્યાંક ક્ષારવાળી જમીનમાં. તો પાણી જે જમીનમાં પડ્યું ને, પાણી માટી ઉપર એટલે કે જમીન ઉપર, તો જમીન કેવી હતી? એસિડિક, બેઝિક અને ક્ષારવાળી. તો પાણી એમાં પડવાથી અલગ અલગ રચનાઓ થવા માંડી. કેમ કે પાણી એસિડ હારે રિએક્શન કરશે, કંઈક નવું બનાવશે, બેઝિક હારે રિએક્શન કરીને કંઈક નવું બનાવશે, ક્ષાર હારે કંઈક રિએક્શન કરીને નવું બનાવશે. તો એક અમુક અમુક વસ્તુ બનવા માંડી. અને જે બધી વસ્તુઓ બનવા માંડી એ બધી ભેગી થવા માંડી, કોમ્પ્લેક્સ બનવા માંડી. એટલે પાણી અને માટીના સહયોગથી પેલું કેમિકલ બન્યું જેને કહેવાય એમિનો એસિડ. તો એમિનો એસિડની અંદર શું હોય? કાર્બન હોય, હાઇડ્રોજન હોય, નાઇટ્રોજન હોય, તો એ બધા તત્વો. તો પાણી જ્યાં જમીનમાં જે વિસ્તારમાં જ્યાં પડ્યું ને ત્યાં અલગ અલગ એમિનો એસિડ બનાવ્યા. હવે એક એમિનો એસિડ બન્યું, બીજું બન્યું, ત્રીજું બન્યું, ચોથું, પાંચમું, છઠ્ઠું, અલગ અલગ એમિનો એસિડ ભેગા થવા માંડ્યા. એટલે કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર બન્યું. આ જો 1, 2, 3, 4. હવે આવી વસ્તુ અલગ અલગ બનતી જાય આ રીતે, અને ભેગી થતી જાય તો એક આવરણ જેવું થઈ જાય, શિલ્ડ જેવું થઈ જાય. તો એની રચના કરી પેલા શિલ્ડની. આ રીતે આવરણ બન્યું, એક આવરણ. તો આ મજા આવે એવી રીતે એમિનો એસિડ ભેગા થતા ગયા. આપણે માળા જોઈએ ને, માળા, તો માળા એક મોતી હોય તો કંઈ કહેવાય નહીં, પણ 100 થી વધારે મોતી ભેગા કરી તો માળા કેવું બનાવે? એવું જ રીતે પેલું એક આવરણ બન્યું. હવે આ આવરણ થયું, પણ આવરણ બન્યું તો પૃથ્વીની અંદર 118 તત્વો તો હતા. એવો એક પરમાણુ એની વચ્ચે આવી ગયો. કેમ કે આવરણ બન્યું એ તો અહીંથી બન્યું, પણ આ તો ઉપલબ્ધ છે ને હજી 118. તો કોઈ એક મોલિક્યુલ એટલે કે જે અણુ પરમાણુની વાત કરી ને, તો 118 માંથી કોઈ એક પરમાણુ આ સેલની બાજુમાં આવી ગયો, જે આવરણ બન્યું નહીં. હવે અણુ અને પરમાણુ કેવું હોય ખબર? એક અણુ અને પરમાણુની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન બધા હોય, તો એની અંદર વાઇબ્રેશન થાય આ રીતે. એક જ તમે અણુની વાત કરો તો આ રીતે વાઇબ્રેશન થાય. હવે આ વાઇબ્રેશન થતું હતું અને અહીંયા આખું આવી ગયું સેલ. કેનું? એમિનો એસિડનું. રેડી? તો હવે વાઇબ્રેશન કરે તો એની અંદર હવા અને બહાર આવે, હવા અંદર, હવા બહાર, હવા અંદર, હવા બહાર, અને બીજું એક આવરણ. તો આ પેલી રચના બની કે જેની શ્વાસ લેવાનું ચાલુ કર્યું. એમિનો એસિડના આવરણ અને પરમાણુ, કોઈ એક પરમાણુ જે સ્ટેબલ થવાની ટ્રાય કરતા હતા, એટલે અહીંથી ચાલુ થયું શ્વાસ લેવાની પ્રક્રિયા. અને આ જ ક્યારેક વસ્તુ પાણીની અંદર જોવા મળી. આ જ વસ્તુ જે બની એ ક્યાં બની? પાણીની અંદર. તો અહીંયા શ્વાસ ચાલુ થયો, પાણી અંદર બહાર આવવાનું ચાલુ થઈ ગયું. આ બહુ જ સૂક્ષ્મ છે કે અણુ અને પરમાણુ જોવા, પરમાણુ અત્યારે આપણે એવું લાગતું નથી આ ક્રિયા કરે, પણ આ રીતે વાઇબ્રેશન કરતા હોય. તો એની અંદર શ્વસન ચાલુ થઈ ગયું અને પાણી ચાલુ થઈ ગયું. એને વૈજ્ઞાનિકની ભાષામાં કીધો એક કોષીય સજીવ, એટલે કે જેની અંદર એક જ કોષ હોય. અને મોસ્ટ ઓફ એક કોષીય સજીવ પાણીમાં જોવા મળે, જેને અમીબા અને પેરામીશિયમ આપણે કીધું. તો હવે એક કોષીય સજીવ બની ગયું, એમાંથી કોષો ભેગા થઈ અને હું બન્યું? કોશિકાઓ. હા, તો કોશિકાઓ બની. કોશિકાઓ જ આગળ રૂપાંતર થયું, ઘણો સમય લાગ્યો ઇન્વોલ્વ થવામાં. આ કોશિકાઓ જ બની વનસ્પતિ. એ કોશિકાની વનસ્પતિ, વનસ્પતિમાં શું બન્યું? જીવ. અને જીવ બન્યું પછી બન્યા મનુષ્ય. હવે આ વાત ક્યાંથી થઈ? જળ પરમાણુની, 118ની. પણ એના સિવાય એક આપણે પરમાણુ કીધો હતો કે 118માંથી શું બન્યું હતું? આ ચેતન્ય પરમાણુ. તો શરીર તો બની ગયું આપણું, પણ એની ભેગો એક ચેતન્ય પરમાણુ હતો જે સ્ટેબલ થઈ ગયો. એની ઇલેક્ટ્રોન રચના શું હતી? 1, 2, 8, 18 ને 32, જે ભારવિહીન. હવે આ ચેતન્ય પરમાણુ જો જીવ સાથે જોડાણો તો એની અંદર આવી ગયું જીવવાની આશા. એટલે કે પ્રાણીની અંદર શું હોય? શરીર પ્લસ જીવન પરમાણુ, પણ એની અંદર ખાલી જીવવાની આશા છે. અને જો આ જ જીવન પરમાણુ મનુષ્યની અંદર એટલે કે માનવની અંદર આવ્યો તો એની વચ્ચે હું આવી ગયો? સુખપૂર્વક જીવવાની ઈચ્છા. એટલે આપણે એને કીધું કલ્પનાશીલતા. તો આ રીતે ચેતન્ય પરમાણુ જો જીવન સાથે આવશે તો જીવવાની આશા હશે જીવ સાથે, અને મનુષ્ય હારે આવશે તો સુખપૂર્વક જીવવાની આશા. રેડી? આ રીતે પેલો મનુષ્ય આવ્યો. કઈ રીતે? કોઈ અણુ પરમાણુ જમીન આવ્યો નહીં. અણુ પરમાણુ પેલું સંયોજન બન્યું પાણી, એને કહેવાય રસાયણ શાસ્ત્રનું પહેલું એલિમેન્ટ. પછી અલગ અલગ માટીમાં પડ્યા, તો અલગ અલગ માટીમાં પડવાથી અલગ અલગ કેમિકલ બન્યા, જેને એમિનો એસિડ કહેવાય. એમિનો એસિડ બધા જોડાણા એટલે એક આવરણ બન્યું. હવે આવરણ બનશે તો એના જે અણુ અને પરમાણુ હોય છે બીજા અનસ્ટેબલ, એ તો અહીંયા હાજર જ હશે. એ હાજર હતા, એની ઉપર એક આવરણ બની ગયું. હવે આ અણુ પરમાણુ હંમેશા વાઇબ્રેશન કરતા હોય, એટલે શ્વાસ આવવાની અને શ્વાસ બહાર જવાની ક્રિયા થઈ. અને આ જ બધી વસ્તુ જો પાણીની અંદર બને તો શ્વાસ આવવો જ આવવો અને પ્લસ પાણી અંદર ને બહાર. એને જ આપણે નામ આપ્યું એક કોષીય સજીવ. એનાથી જ બની
કોશિકાઓ ભેગી થઈ ઘણા સમય પછી વનસ્પતિ જીવ પછી મનુષ્ય બન્યું. હવે આ પ્રશ્ન સમજવા પછી મને બે વસ્તુની ક્લિયર થઈ ગઈ. એક તો ઓલો જોક છે ને, પેલા મરઘી આવી પેલા અંડો આવ્યું, પેલા મુરઘી આવી ગંદી એવું આવે ને, તો આનાથી એક ક્લિયર થઈ ગયું કે કોઈ પણ પેલા જીવ આવશે ને એનું શરીર આવશે. કેમ કે પેલા કોશિકા બનશે, પછી વનસ્પતિ બનશે, પછી જીવ આવશે. તો કોઈ પણ પ્રાણી લઈ લ્યો, પેલા એનું શરીર બન્યું, પછી એની પરંપરા આગળ વધારવા માટે અંડું આવ્યું, મુરઘી પેલા આવી ગઈ. હવે પ્રકૃતિમાં મજાક મસ્તી નથી. પ્રકૃતિમાં કોઈ પણ વસ્તુ ઇન્વોલ્વ થઈ જાય ને પછી પાછળની વસ્તુ વહી જાય. આપણે કઈ મજાક કરો, તને આવડતું હોય તો કરીને બતાવ. પ્રકૃતિમાં એવું નથી કે મુરઘી આવી ગઈ તો બીજી મુરઘી બનાવી દે, એવું નહીં. તો એનો મતલબ કે મુરઘી આવી પછી અંડાની રચના થઈ ગઈ, તો હવે મરઘી આવી છે એ આ ક્રિયાથી નહીં આવે, હવે એની પરંપરા ક્યાંથી થાય? અંડાથી. એવી જ રીતે મનુષ્ય આવી ગયો, હવે એની પરંપરા આપણે જે ગર્ભમાં જે રીતે મનુષ્ય બને એ રીતે થવા માંડી. હવે કોઈ પ્રકૃતિ મજાક નહીં કરે પાછું આવું બનાવે છે, કેમ કે આમાં તો ઘણો બધો સમય લાગી ગયો. તો આપણે હવે એવું કંઈ સમજી શકીએ કે અંડું હોય પેલા એવું કે મુરઘી રેડી, અને મનુષ્યમાં એવી જ રીતે. પણ તો હવે મનુષ્યમાં આવી વેરાયટી કેમ જોવા મળી? તો કે એવું માનવામાં આવે, અને બાબાજી એના અનુભવમાં કીધું, મેં તો સાંભળ્યું જ છે કે મનુષ્યનો જન્મ પેલા જીવમાંથી થયો હોય છે. તો અમુક જગ્યાએ ગાયમાંથી થયો, અમુક જગ્યાએ રીંછમાંથી થયો, અને અમુક જગ્યાએ કોઈ બીજા પ્રાણીમાંથી થયો. પણ મનુષ્યનું શરીર બધી જગ્યાએથી સરખું જ આવ્યું, પણ અલગ અલગ વિસ્તારમાં આવવાથી એની બધી પ્રજાતિ અલગ અલગ જોવા મળી. એટલે જ મનુષ્યનો અમુક જગ્યાએ કલર જોવા મળે અલગ, અમુક જગ્યાએ સ્વભાવ અલગ જોવા મળે, કેમ કે એની ઉત્પત્તિ અલગ અલગ જીવમાંથી થઈ છે. અને એક વખત મનુષ્ય આવી ગયા પછી એની પરંપરા આપણે જે અત્યારે જોઈ રહ્યા છીએ મનુષ્યમાંથી બીજા મનુષ્ય, એટલે જ આપણે એની શરીર રૂપે વેરાયટી અલગ જોઈ શકીએ. પણ જીવન પરમાણુ તો એક જ છે. પણ જીવન પરમાણુમાં અત્યારે વેરાયટી એ રીતે કે જીવન પરમાણુ અત્યારે ભ્રમ સ્વરૂપ છે, તો આપણે આને પકડી શકતા નથી. હવે એક જ મિનિટમાં મારી વાત પૂરી કરું કે મારી એક સ્થિતિની વાત કરવા માંગુ કે 5-6 વર્ષ પહેલા હું જ્યારે કોલેજમાં ભણતો ત્યારે હું આવું વિચારતો કે કોઈ પણ કાર્ય કરવું હોય ને, કોઈ પણ કાર્ય, જેમ કે મારે એક્ઝામ ને કામ કરવાની વાત કરું, તમે વાંચો તો એ રીતે વાત કરજો કે કાર્ય કરતા પહેલા, કાર્ય કરતા સમય અને કાર્ય કર્યા પછી. રેડી? તો મારે એક્ઝામ આવે ને તો મને આટલી વસ્તુ ખબર હોય કે હું એવું વિચાર કરું ને વાંચવું નથી તો મને ચિંતા થવા માંડે, મારા મગજની અંદર ગભરાવા માંડે. મેં બહુ ઓબ્ઝર્વ કર્યું. અને જો હું વાંચું નહીં ને તો ત્યારે તો મને મજા જ આવે, કેમ કે મારા બધા મિત્રો વાંચતા હોય અને હું રમતો હતો, એ કરતા સમય મને મજા જ આવવાની. પણ જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે સજા થાય, કાં તો દુઃખ થાય, કેમ કે મારે ઓછા માર્ક આવ્યા. આ મારા કોલેજ સમયની સ્થિતિ હતી. એટલે કોલેજમાં આવ્યો એટલે પછી નક્કી કર્યું કે આપણે આ બે વસ્તુ તો જોતી જ નથી, એટલે આપણે એક્ઝામની તૈયારી કરવાની. પછી જેમ જેમ આગળ વધ્યા ને એટલે એમ નક્કી થયું કે હવે તો આપણે જોબ કરવાની, એટલે જોબ માટે મહેનત કરી. પછી એવું થયું હવે રૂપિયા કમાવાના, તો રૂપિયા માટે મહેનત કરી. એટલે મેં આ જ બે વસ્તુ ધ્યાનમાં રાખી કે કોઈ પણ વસ્તુ કરવી હોય તો એની પહેલાની સ્થિતિ અને પછીની સ્થિતિ આપણા મગજમાં છે જ નહીં. પણ જ્યારે જીવન વિદ્યા અટેચ કરી આત્મીની અંદર 1 જ વર્ષની અંદર મને ક્લિયર થઈ ગયું કે આ સાયન્સ જે મને સમજાવવાનું છે ને એ જ ફાઇનલ છે. કેમ કે મેં ઘણી બધી રીતે મગજ વાપરીને આને જોયું છે, આ મને સમજાઈ ગયું છે, અને મારું ફાઇનલ લક્ષ્ય એવું બની ગયું કે હાલની સ્થિતિની અંદર જે મને સમજાવવાનું છે ને એની અંદર હું આગળ વધું, અને પ્લસ બાળકોને એ કઈ રીતે હું સમજાવી શકું. તો અત્યારે મારે વિજ્ઞાનના કોઈ કોન્સેપ્ટ જોઉં તો હું આ સ્થિતિ જ જોઉં કે આ રીતે કઈ રીતે. તો અત્યારનું મારું લક્ષ્ય એવું કહેવાય ને કે હું મારી સ્થિતિ એવી જોઈ શકું કે આપણું જે લક્ષ્ય છે ને કઈ રીતે મનુષ્યમાં આવું પહોંચશે એ સ્થિતિ તરફ હું આગળ જાઉં. થેન્ક યુ.